શું તમને પાણી પીતાની સાથે જ વારંવાર બાથરૂમ જવું પડે છે? આ કન્ડિશનને મેડિકલ ભાષામાં ફ્રીક્વન્ટ યુરિનેશન કહેવામાં આવે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો તે ચિંતાજનક બાબત બની શકે છે. આજે ફિઝિકલ હેલ્થમાં આપણે જાણીશું કે ફ્રીક્વન્ટ યુરિનેશનના કારણો શું છે અને આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય. એક નોર્મલ અડલ્ટ વ્યક્તિને દિવસમાં 4 થી 8 વખત બાથરૂમ જવાની જરૂર પડે છે. રાત્રે સામાન્ય રીતે 1 કે 2 વખત પણ થઈ શકે છે. જો આ સંખ્યા સતત વધુ કે ઓછી થતી હોય તો તે કોઈ હેલ્થ પ્રોબ્લેમનું સિગ્નલ હોઈ શકે છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ, ઓવરએક્ટિવ બ્લેડર, વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, વધુ કેફીન અથવા આલ્કોહોલનું સેવન, કેટલીક ખાસ દવાઓની અસર, સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા, પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા, બ્લેડર સ્ટોન અથવા ટ્યુમર, સ્ટ્રેસ અને ચિંતા. આની ગંભીરતા તમારી ઉંમર, જેન્ડર, લાઇફસ્ટાઇલ અને હેલ્થ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.